નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, આ સમાચાર છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આજના સમાચાર સૌથી મોટા અને મહત્વના છે। અને મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો વડોદરા અને છોટાઉદેપુરમાં સહિતના સ્થળોએ માવઠાના કારણે કેરી, ઘઉં, દિવેલા, મકાઈ જેવા પાકને ભારે નુકસાન વેઠવાનો ફરી એકવાર ખેડૂતોને વારો આવ્યો છે। હવેથી મિત્રો રાજકોટમાં ઓપરેશન શરૂ। જંગલેશ્વર 1400 મકાનો ઉપર ચાલશે ફૂલ ડેઝર। મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો। સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ ગેંગ ઝડપાઈ। જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો। વિડીયો ઉતારી 1 કરોડ પડાવી લીધા હતા। યાત્રાધામ અંબાજી જતા યાત્રાળુઓ આ મહત્વના સમાચાર એકવાર સાંભળી લેજો, કારણ કે ગબ્બર પરની રોપવે સેવા 6 દિવસ માટે બંધ રહેશે। અમરેલીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા હોબાળો। પરિવારજનોએ લગાવ્યો ગંભીર આક્ષેપો। નર્મદાના કેવાડિયામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ। 97 નામો કાઢી નાખતા વિવાદ વધુ છંછેડાયો અને મિત્રો કર્યો વોટ ચોરીનો દાવો। અમદાવાદમાં રિક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો। ગણતરીના દિવસોમાં 2 શ્રમિકોને પોલીસે દબોચી લીધા। વડોદરામાં મોટા ભાઈના ઠપકાથી લાગી આવતા બહેને ઝેરી દવા ખટખટાવતા મોત। કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબર જીદ્દી બોયે ફિનાઇલ પી લીધું। 20 લાખની ખંડણી માંગી। દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી પણ આપી હતી। જ્યારે મિત્રો 12 કલાક બાદ કીર્તિની ફ્રેન્ડ દિવ્યાએ પણ ઝેર ખટખટાવ્યું। વડોદરાના તરસાલીમાં MGVCLની જીપ બેકાબુ થઈને મકાનમાં ઘૂસી ગઈ। જ્યારે મિત્રો સદનસીબે કોઈ જાનહાનિ ટળી। અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે જોરદાર ઘર્ષણ જોવા મળ્યું। ટોળાએ કર્યો મોટો હુમલો અને મિત્રો ફરિયાદ પણ નોંધાઈ। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરોધ। જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં પણ આવ્યું। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો। ગાંધીનગરમાં અંબાપુર કેનાલમાં બાઈક ખાબકતા પિતા અને 2 માસૂમ પુત્રો તણાયા। જ્યારે મિત્રો 1 બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઊંઝા મહેસાણા હાઈવે ઉપર ડિવાઈડર સાથે અથડાઈ ઇકો ગાડી। જ્યારે મિત્રો અમદાવાદના 2 પરિવારના કુલ 5 સભ્યોના મોત। મિત્રો, રાજસ્થાનથી લગ્ન પતાવી ઘરે પહોંચે એ પહેલા જ કાળ આંબી ગયો। પંચમહાલના ગોધરામાં લુખ્ખા તત્વોનો જોરદાર આતંક જોવા મળ્યો। જ્યારે મિત્રો વરવાડમાં મોડી રાત્રે બાઇક સવારોએ ગાડીના કાચ ફોડ્યા। 1,20,000ની લાંચ માંગનાર આણંદની ગ્રામ્ય મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી ઝડપાયો। જ્યારે મિત્રો બાકરોલ ખાતે આવેલી જમીનની વારસાઈ બાબતે નામંજૂર થયેલી નોંધ મામલે 1.20 લાખની લાંચ માંગી હતી। ગાંધીનગરના સેક્ટર 22માં રહેતા વૃદ્ધ સાથે ઓનલાઈન અને રૂબરૂ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો। જ્યારે મિત્રો બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે મિત્રો 46.22 લાખની છેતરપિંડી। સાયબર ગઠિયાઓની નવી મોડસ આવી સામે। મિત્રો, ડાંગમાં પણ ભયાનક અકસ્માત જોવા મળ્યો। બરડીપાડા મહાલ રોડ ઉપર પિકઅપ ગાડી પલટી ખાઈ જતા 3 લોકોના ઘટના સ્થળે મોત, 9 લોકોને ઈજા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ટ્રાફિક સમસ્યા ઘટાડવા સરકાર AMCની મોટી તૈયારી। જ્યારે મિત્રો અમદાવાદમાં લક્ઝરી ST બસોની એન્ટ્રી હાવકે મિત્રો બંધ થશે અને મિત્રો લોકોએ MTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવો પડશે। જ્યારે મિત્રો કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિક ઘટાડવા સરકાર AMCનો મોટો નિર્ણય। હવે મિત્રો જોઈ લઈએ સોના અને ચાંદીના બજાર ભાવ। મિત્રો આ અઠવાડિયે સોના ચાંદીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે।
જ્યારે સોનું 2300 વધીને 1,55,000 પ્રતિ 10 ગ્રામ થયું અને મિત્રો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી પણ પ્રતિ કિલો 8,000 મોંઘી થઈને 2,50,000 ને પાર પહોંચી। ત્યારબાદ મિત્રો 300 કરોડના જમીન કૌભાંડમાં ફરાર આરોપી બેંગ્લોર એરપોર્ટથી પકડાયો, જ્યારે મિત્રો વોન્ટેડ બિલ્ડર વિનો માલવિયાનો ખાસ સાગીરથ હતો। જમીન પચાવી પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વડોદરામાં કર્ણાટકના વેપારીને સસ્તું સોનું ખરીદવા માટે લોન આપવાના નામે 10 કરોડની લોન આપવાનું કહી 31 લાખ રૂપિયા પડાવવાના બનાવમાં ફાઇનાન્સ કંપનીની મહિલા ડાયરેક્ટરનો પુત્ર પકડાયો। મિત્રો અમદાવાદનો એસપી રિંગ રોડ ઉપર ચક્કાજામ જોવા મળ્યું। વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઈડર કટ બંધ થતા મિત્રો સ્થાનિકોમાં જોરદાર રોષે ભરાયા। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ક્રિપ્ટોમાં રોકાણની લાલચ આપીને નાણાં પડાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, જ્યારે ક્રિપ્ટો સ્કેમમાં એક વર્ષમાં 25 કરોડ ઉપરાંતની ઠગાઈ જોવા મળી અને મિત્રો યુટ્યુબ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવી સોશિયલ સાઇટ દ્વારા લિંક મોકલીને કરવામાં આવતી હોય છે અને મિત્રો આ છેતરપિંડી સતર્ક રહેલા સાયબર સેલની સલાહ પણ આપવામાં આવી। મિત્રો વરસાદના કારણે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની મેચ રદ કરવામાં આવી, જ્યારે બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યા। ત્યારબાદ મિત્રો અભિષેકને હટાવી દઉં કે તિલકને? દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા કેપ્ટન સૂર્યકુમારનું મોટું નિવેદન આવ્યું સામે। મિત્રો રાતોરાત ભારતને મોટી રાહત મળી। હવે અમેરિકાને 18% ટેરિફ નહીં ચૂકવવો પડે, મોટો નિર્ણય આવ્યો સામે। પીએમ નરેન્દ્ર મોદી હવે ફરીથી સરેન્ડર કરશે। ટેરિફ કેસમાં યુએસ કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના મોટા પ્રહાર। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો યુપીના બાંદા જિલ્લામાંથી સામે આવેલી આ ઘટના માનવતાને શરમસાર કરનારી છે, જ્યારે મિત્રો 33 માસૂમ બાળકોનું શોષણ કર્યું, વિડીયો બનાવી વિદેશોમાં વેચ્યા, કોર્ટે દંપતીને ફટકારી ફાંસીની સજા। ત્યારબાદ મિત્રો એઆઈ સમિટમાં દેખાવાનો મુદ્દો મોટો ગરમાયો। ઇન્દોરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો અને મિત્રો અનેક લોકો ઘાયલ પણ થયા। હવેથી મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર। મિત્રો ટોલ પ્લાઝા ઉપર હવે 1 એપ્રિલ 2026 થી રોકડ વ્યવહાર બંધ થઈ જશે, જ્યારે મિત્રો માત્ર ફાસ્ટેગ અને યુપીઆઈ થી થશે ચૂકવણી। તો મિત્રો આ સાથે જ આજના સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી એનબીટીવી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।